સંસ્કૃતિ એ પ્રકૃતિને આદર, માન અને સન્માન આપતી સંસ્કૃતિ છે. એટલે જ જ્યારે મૃત્યુ થાય ત્યારે એ દેહ પણ પંચમહાભૂતમાં વિલીન થઈ જતો હોય છે. આજે વાત કરવી છે એવા નવાચાર વિશે જે પ્રકૃતિને આદર માન તો આપે જ છે, પણ સાથોસાથ ધાર્મિક આસ્થા પણ જળવાય એ રીતે વૃક્ષો બચાવવાનું પણ વાત કરે છે. જ્યારે કોઈ સ્વજનની ચીર વિદાય થાય ત્યારે પરિવારની લાગણી હોય કે લાકડામાં તેમના અગ્નિ સંસ્કાર થાય. પણ શું તમે જાણો છો કે આ વિધિમાં 200 થી 300 કિલો જેટલું લાકડું વપરાતું હોય છે? તો શું કોઈ એવો ઉપાય છે જેનાથી ધાર્મિક પરંપરા પણ જળવાય અને પર્યાવરણનું સંરક્ષણ પણ થાય? આનો જવાબ છે કેશોદના અર્જુનભાઈ પાડધોર પાસે, જેમણે શરૂઆત કરી સ્વર્ગારોહણ સ્ટાર્ટઅપની. 14 વર્ષનો હતો ત્યારથી હું આ લાઈનમાં હું છું, જોતો આવ્યો છું અને લાકડા વધારે બળતા જોયા છે. લાકડા પ્રત્યેની સંવેદનામાંથી આ સર્જન ઊભું થયું છે. હીટ સેવિંગ મટીરિયલનો ઉપયોગ કરી અને એક સ્વર્ગારોહણ શમશાન ભઠ્ઠી બનાવી અને કેશોદ શમશાનમાં મૂકી. અર્જુનભાઈને તેમના આ ઇનોવેશન માટે ગુજરાત સરકાર દ્વારા આઈ હબ થકી 15 લાખની ગ્રાન્ટ મળી છે. આ સાથે ગુજરાત એનર્જી ઇનોવેશન એવોર્ડ પણ પ્રાપ્ત થયો છે. હવે પ્રશ્ન થાય કે ઊંચું તાપમાન સહી શકે તેવી ફાયર બ્રિક્સની બનેલી આ ભઠ્ઠી કામ કેવી રીતે કરે છે? આ ભઠ્ઠીમાં અગ્નિ અને હવાના સંયોજનથી કામ કરે. હેઠેથી હવા આપે અને ઉપર સિરામિક ફાઈબર શીટ મારી છે, બ્લેન્કેટ માર્યા છે, એસએસ નું મટીરિયલ માર્યું. એ હીટને રોકી રાખે અંદર ને અંદર. એટલે અંદર એકદમ વધારે ટેમ્પરેચર આવી જાય, 800-900 જેટલું ટેમ્પરેચર આવી જાય. હ્યુમન બોડીને 700 થી 800 ડિગ્રી ટેમ્પરેચર એ સફિશિયન્ટ છે બળવા માટે થઈને. દરેક માણસો એવું ઈચ્છતા હોય કે આને આપણે ધર્મની વિધિ પ્રમાણે અગ્નિ સંસ્કાર કરવો, બરાબર? એટલે બે બાજુ ડોર આપ્યા છે, કપાલ ક્રિયા થઈ શકે, મુખાગ્નિ થઈ શકે, ઘી લગાડી શકે, દરેક ક્રિયા કરી શકે એ રીતની એક ભઠ્ઠી આપી છે. નીચે અહીંયા અસ્થિનો ને એનો રાખનો ને એનો ઢગલો થાય. 200 કિલોને બદલે 70 થી 75 કિલો લાકડામાં 1.5 કલાક જેટલા ઓછા સમયમાં અગ્નિદાહ સંપન્ન કરતી આ ભઠ્ઠીનો ખર્ચ પણ અન્ય ભઠ્ઠીની સરખામણીએ ઓછો છે. આપણે 6 લાખ રૂપિયાની કિંમત છે. સર્વટાણે ઇનોવેશન છે એની. આ ભઠ્ઠી છે એની આજે કોઈ કમ્પેરિઝન, એમાં લાકડાનો મોટામાં મોટો વ્યય થાય છે. ડીઝલ ભઠ્ઠી છે, ઇલેક્ટ્રિકની ભઠ્ઠી છે, ગેસની ભઠ્ઠી છે, એ 50-60 લાખ રૂપિયાની ભઠ્ઠીઓ થાય છે. અને એમાં ડીઝલ 1 લીટર ડીઝલ વાપરો તો 1000 કિલો વાતાવરણમાંથી ઓક્સિજન ઓછો કરે, પર્યાવરણને મોટામાં મોટું નુકસાન થાય છે. વિદ્યુત ઉત્પાદનમાં પણ ઘણો બધો ખર્ચો થતો હોય છે. વિદ્યુત ઇન્સ્ટોલેશન ભઠ્ઠી છે એનો ઇન્સ્ટોલેશનમાં પણ ખર્ચો થતો હોય છે. તો સર્વસામાન્ય વાત કરતા હોય તો જે સિટી છે અથવા તો જે નાના ગામડાઓ છે તો એની અંદર ઇઝીલી આ ભઠ્ઠી આપણે ઇન્સ્ટોલ કરી શકીએ. અને સૌથી મહત્વની વસ્તુ એ છે કે નથી ગેસ ઉપર આધારિત અને નથી એ વિદ્યુત ઉપર આધારિત. લાકડા છે ઇઝીલી બધા અવેલેબલ હોય છે, પણ ઓછા લાકડા ઉપર છે આપણે આરામથી અગ્નિ સંસ્થાથી સંપૂર્ણ કરી શકીએ. તો પર્યાવરણ માટે આવી ભઠ્ઠી છે એ આપણે કહી શકીએ કે આઈડિયલ કહી શકાય કે જેનો ખર્ચો પણ ઓછો છે અને એની અંદર લાકડાનો વપરાશ પણ ઓછો છે. આપણી શમશાન ભઠ્ઠીમાં 60 થી 70 કિલો 80 કિલો લાકડું વપરાય. આ વૃક્ષ છે તો એને આપણે વાવવામાં 10 વર્ષનું થાય ને તો અહીંયા 100 કિલો લાકડું આપે. આપણે 3-4 ઝાડવા મોટા બચાવી લઈએ એક અગ્નિ સંસ્કાર. અત્યાર સુધીમાં 38 થી 40 ભઠ્ઠી મારી કાર્યરત છે. લાખો વૃક્ષોને બચાવ્યા. આ ભઠ્ઠીને ગુજરાતના અનેક સ્થળોએ અને ઇન્દોરમાં પણ લોકોએ અપનાવી છે. સ્વર્ગારોહણ એક એવું સ્ટાર્ટઅપ કે જે અંતિમ સંસ્કારની ધાર્મિક પરંપરાને જાળવતા આપણી સંસ્કૃતિના પર્યાવરણ જતનના સંસ્કારને પણ જાળવી રાખે છે. ગુડ ન્યૂઝ ગુજરાત માટે જૂનાગઢથી હનીફ ખોખરનો રિપોર્ટ.